હેલો મારા નાના નાના ભૂલકાઓ, કેમ છો? મજામાં? હવે ખબર છે ને શું આવી રહી છે? શું? દિવાળી. ઓકે, તો દિવાળીમાં તમે સારી રીતે એન્જોય કરજો. ફટાકડા ફોડજો, નવા કપડાં પહેરજો, મીઠાઈ ખાજો. ઓકે, સારી રીતે ઉજવણી કરજો. પરંતુ એની સાથે સાથે શું? સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન પણ કરજો. ઓકે, ચલો તો આજે આપણે ચાલુ કરીએ. આપણે દિવાળી ચેપ્ટર જોઈ લીધું, તેની એક્સરસાઇઝ પણ જોઈ લીધી. એક્સરસાઇઝની પાછળ જો શું છે? લિંગ. વ્યાકરણમાં શું આવશે? લિંગ. તો આજે આપણે લિંગ જોઈશું. ઓકે બાળકો, શું જોઈશું? લિંગ. તો જોઈશું આગળ. આ છે લિંગ. શું છે? લિંગ. નીચેના વાક્યોમાં ઘાટા અક્ષરે લખેલા શબ્દો ધ્યાનથી વાંચો. જે ઘાટા, જે બોલ્ડ કરેલા છે ને તે અક્ષરો ધ્યાનથી વાંચવાના છે. જુઓ પહેલું વાક્ય છે, બળદ ઘાસ ખાય છે. બળદ ઘાટું લખેલું છે ને? બીજું છે, ગાય ઘાસ ખાય છે. ત્રીજું છે, વાછરડું ઘાસ ખાય છે. ત્રણેયમાં ઘાસ ખાય છે. તે ક્રિયા સેમ છે, પરંતુ બળદ, ગાય, વાછરડું અલગ અલગ છે ને બાળકો? તો બળદ નામ છે એમાં શું છે? પુરુષ જાતિનો બોધ છે. શું કહેવાય? બળદ કેવો કહેવાય ને? પછી છે ગાય. છે ને, ગાય નામ છે એમાં સ્ત્રી જાતિનો બોધ છે. ગાય કેવો એમ કહીએ? ગાય કેવું એમ કહીએ? ના બાળકો, શું કહેવાય? ગાય કેવી કહેવાય ને? તો ગાય જે નામ છે એમાં સ્ત્રી જાતિનો બોધ થાય છે. અને વાછરડું, વાછરડું નામ છે એમાં સ્ત્રી જાતિનો કે પુરુષ જાતિનો બોધ નથી. બંનેમાંથી એક પણ નથી. શું છે? અન્ય જાતિનો બોધ છે. તો વાછરડું કેવું એમ કહેવાય. કહેવાય ને? જેમાં શું થાય? જે નામમાં પુરુષ જાતિ કે સ્ત્રી જાતિ કે અન્ય જાતિનો બોધ મળે તે નામને લિંગ કહે છે. બરાબર? શું છે? જે નામમાં આપણે કંઈ પણ નામ વાંચીએ તે નામમાં પુરુષ જાતિ અથવા સ્ત્રી જાતિ અથવા અન્ય જાતિ, સ્ત્રી પુરુષ એક પણ ના હોય, અને અન્ય જાતિનો બોધ મળે તે નામને શું કહેવાય? લિંગ. શું? તે નામને લિંગ કહે છે. તો બળદ શું આવ્યું? પુલ્લિંગ. ગાય સ્ત્રીલિંગ. વાછરડું નપુંસકલિંગ. આપણે શું કહીશું? બળદ કેવો તો પુલ્લિંગ, ગાય કેવી તો સ્ત્રીલિંગ આવશે, અને વાછરડું કેવું તો નપુંસકલિંગ. ઓકે બાળકો, આ યાદ રાખજો હા. તો કેવો, કેવી અને કેવું શબ્દથી નામની જાતિ કે લિંગ ઓળખાય છે. કઈ પણ શબ્દ આવે તમારે પાછળ કેવો, કેવી કે કેવું લગાવીને જોઈ લેવાનું કે આ કયો લિંગ છે? પુલ્લિંગ છે, સ્ત્રીલિંગ છે કે નપુંસકલિંગ છે? ઓકે, જો ઉદાહરણ, બળદ કેવો. જોયું? બળદ કેવો. ગાય પાછળ શું લાગે? કેવી. અને વાછરડું કેવું. કેવું થઈ ગયું તો નપુંસકલિંગ થઈ ગયું. કેવી થાય તો સ્ત્રીલિંગ, અને કેવો તો પુલ્લિંગ. જો પુલ્લિંગ શબ્દો જોઈશું આપણે. રાજા, રાજા કેવો કહીએ છીએ ને? દિવસ કેવો, આપણે કહીએ ને તારો દિવસ કેવો રહ્યો આજે, કહીએ છીએ. હા, રાજા કેવો છે? સારો છે ને રાજા. ઘડો, ઘડો કેવો. રંગ કેવો. મારો ભાઈ કેવો. આ બધાની પાછળ કેવો લાગશે. શું લાગશે? કેવો. તો આ બધા પુલ્લિંગ થઈ જશે. તો આ પુલ્લિંગના શબ્દો છે. હવે છે સ્ત્રીલિંગ. તો હરીફાઈ.
આજે મારી શાળામાં હરીફાઈ છે, સ્પર્ધા છે, તો એ સ્ત્રીલિંગનો શબ્દ છે. હરીફાઈ કેવી રહી? કહીએ છીએ રંગોળી કેવી છે? સરસ છે ને? રાત કેવી રહી? તારી તબિયત ઠીક નથી તો તારી રાત સારી નીકળી? કહીએ છીએ આપણે દિવાસળી. દિવાસળી એટલે માચીસ હોય છે ને? હા, તેની અંદર શું હોય છે? દિવાસળી હોય છે ને? માચીસને શું કહેવાય? દિવાસળી. મીણબત્તી. મીણબત્તી કેવી? તો આ બધા શબ્દોની પાછળ શું લાગે છે? કેવી. તો આ સ્ત્રીલિંગના શબ્દો છે. ઘણા બધા સ્ત્રીલિંગના શબ્દો હોઈ શકે, ઘણા બધા પુલ્લિંગના શબ્દો હોઈ શકે છે. આ તો ખાલી ઉદાહરણ છે. હવે નપુંસકલિંગ. તોરણ. આપણા ઘરમાં તોરણ લટકે છે ને? આપણી મમ્મી તોરણ લગાવે છે ને? તો તોરણ કેવો એમ ના કહેવાય. તોરણ કેવું છે? કેવું. તેલ કેવું? સ્નાન કેવું? સ્નાન કર્યું તે? સ્નાન કેવું? મૂળ કેવું? અંગ કેવું? એમ લાગશે. તો આ બધા શબ્દો શું છે બાળકો? નપુંસકલિંગના શબ્દો છે. ઓકે? સરસ. હવે આ છે લિંગ ઓળખાવું. જો તમને ખબર પડી હશે તો તમે આમાં ઇન્ટરેસ્ટ લેશો, ઉત્સાહથી તમે જવાબ આપશો. તો તહેવાર. તો આપણે શું કહીશું બાળકો? તહેવાર કેવી? તારો તહેવાર કેવી રહી? એમ થાય? ના. તારો તહેવાર કેવું રહ્યું? થાય? ના. શું થશે? તહેવાર કેવો રહ્યો? તો શું આવશે? પુલ્લિંગ. બીજું છે દૂધ. તો દૂધમાં શું આવશે બાળકો? દૂધ કેવો? ના આવે. દૂધ કેવી? ના આવે. દૂધ કેવું? તો નપુંસકલિંગ. કેવું આવ્યું ને? હવે છે શિક્ષક. તમારી શાળામાં શિક્ષક છે ને? એ શિક્ષક. તો શિક્ષક કેવો? શિક્ષક કેવી? શિક્ષક કેવું? શું આવશે? શિક્ષક કેવો? તો પુલ્લિંગ. હવે છે કવિ. કવિમાં શું આવશે? પુલ્લિંગ. કવિ કેવો છે? તો પુલ્લિંગ. હવે છે ઘાસ. ઘાસ કેવું? ઘાસ કેવું દેખાય છે? એમ કહીએ ને તો નપુંસકલિંગ. અને આ છે રાજકુમારી. તો રાજકુમારી કેવી લાગે છે? તો કેવી થઈ ને? રાજકુમારી કેવો લાગે છે? થાય? ના. રાજકુમારી કેવું લાગે છે? થાય? ના. આ બંધ બેસતું જ નથી. તો રાજકુમારી કેવી એમ થશે તો આવશે સ્ત્રીલિંગ. શું આવશે? સ્ત્રીલિંગ. ઓકે બાળકો? તો તમને લિંગ ઓળખતા આવડ્યું? તમે કઈ પણ શબ્દ લઈને તમે ઘરે પ્રેક્ટિસ કરી શકો છો. ઓકે? હવે જોઈ લો તમારું હોમવર્ક. પેજ નંબર 46. શું છે? પેજ નંબર 46. એમાં જે છે ને લિંગ ઓળખાવો તે તમારે લખવાનું છે અને ઉપરનું બધું વાંચવાનું પણ છે. હા? ઓકે. હવે આપણે નેક્સ્ટ ચેપ્ટર સાથે નેક્સ્ટ વિડીયોમાં મળીશું. ત્યાર સુધી અભ્યાસ કરતી રહેવું અને જેટલા પણ ચેપ્ટર ચાલ્યા છે તે શું કરવાનું? તમારે પુસ્તકમાં લખી કાઢવાનું છે. ઓકે? તમારી નોટબુક નથી. જો તમારે પ્રેક્ટિસ માટે કંઈ લખવું હોય તો તમારે રફ નોટબુકમાં લખવાનું. તમારે ટેક્સ્ટબુક જ છે તો ટેક્સ્ટબુકનું બધું હોમવર્ક કરી લેવું. હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. બાય. થેન્ક યુ.